દાહોદના ઝાલોદમાં બનતા ડોમેસ્ટિક એરપોર્ટનું 4 ગામોના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ઝાલોદ તાલુકાના 4 ગામોમાં એરપોર્ટ બનાવવા માટે સર્વેની કામગીરી બારોબાર કરવામાં આવતા ખેડૂતો ભારે રોષે ભરાયા હતા। ટાઢાગોળા, શારદા, ગુલતોરા અને છાયડ ગામમાં એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ સર્વે કરવા જતા વિવાદ થયો હતો। દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત કામગીરી ચાલી રહી છે, જેના ભાગરૂપે ઇન્દોર, જયપુર અને વડોદરા એરપોર્ટના મધ્ય બિંદુમાં ટાઢાગોળા વિસ્તારમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવાશે, જેમાં 4 ગામોના લોકો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે। એક તરફ દિલ્હી મુંબઈ કોરિડોરમાં જમીન સંપાદન તેમજ બીજી તરફ કાળી 2 ડેમમાં જમીન સંપાદન અને હવે ડોમેસ્ટિક એરપોર્ટમાં જમીન સંપાદન થશે તો ખેડૂતોના માથે આબ ફાટે તેવી સ્થિતિ છે, જેને લઈને 4 ગામોમાં ડોમેસ્ટિક એરપોર્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો। ધારાસભ્ય દ્વારા કાયદાકીય રીતે ન્યાય અપાવવા માટે ગ્રામજનોને બાહેંધરી આપી છે। તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ। અમારા શારદા ગામ, ટાઢાગોળા, ગુલતોરા ને સાયણ ગામની જમીન જાય છે, એના માટે અમે ખાસ તકેદારી રાખી વિરોધ ઉઠાવ્યો છે। જે રૂપાખેડાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાજી સાથે એમને આવેદનપત્ર આપવામાં આવે છે અને જે કંઈ સર્વે નંબરો જાય છે એમાં અમે કોઈ પણ 1 ફૂટ જમીન આપવા મંજૂર નથી અને જો ઉપરથી કંઈ બી લેવામાં આવે તો અમે ગોળીબાર કરીને મારી નાખીશું, એવી અમે તકેદારી આપીએ છીએ। તાલુકાના ટાઢાગોળા, ગુલતોરા, શારદા અને સાયણના બરવાળા ફળિયા, કાળીગામ ગુજ્જર, કાળીગામ ઇનામી અને આજુબાજુનો જે અમારો આદિવાસી ઝાલોદ તાલુકાનો આદિવાસી વિસ્તાર છે, તે વિસ્તારમાં ઇન્ડિયન એરપોર્ટ નાખવાનું સરકારશ્રીએ નક્કી કરવામાં આવેલ છે। આ વિસ્તારના ધારાસભ્ય તરીકે જે અમારા આદિવાસી સમાજના ખેડૂત ભાઈ બહેનોને ખેતી કરી પોતાનો જીવન આજીવિકાનું સાધન છે અને વર્ષો વર્ષ વડીલો પાર્જિત અમારી એ જમીન ફળદ્રુપ જમીન આવેલી છે, ત્યાં એમની મિલકત મકાનો આવેલા છે, એમનું રાસ રસીલું કૂવાના સાધનો આવેલા છે અને એમની ત્યાં અમારા બાળકોને અભ્યાસ માટેની નજીકમાં પ્રાથમિક શાળાઓ આવેલી છે, આંગણવાડી કેન્દ્રો આવેલા છે। અમારા સમાજને ખેતી આધારિત જીવન જીવનારો આદિવાસી સમાજ છે। આ ગામોના સરપંચશ્રીઓ, તાલુકા સભ્યો અને ઉપસ્થિત ખેડૂત ભાઈ બહેનો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મને આવેદનપત્ર આપવા માટે મારા રૂપાખેડા ગામે આવેલ છે। આજ રોજ ટાઢાગોળા ગામે જે એરપોર્ટનો સર્વે ટાઢાગોળા, શારદા, ગુલતોરા અને કાળીગામ ગુજ્જર જે એરપોર્ટની સર્વે થઈ છે એ તદ્દન એકદમ ખોટી છે અને આજની તારીખમાં જે માનવ જે વસવાટ કરે છે એ ગામ લોકો પેઢીની પેઢીથી એમનું ગુજરાન એ ખેતીને આધારે ચલાવે છે। કોઈ એમની પાસે રોજગારી કે મોટો ધંધો નથી અને વસવાટ કરતી જે વખતે બાપદાદાઓની મિલકતથી વસવાટ જે ખેતરો ખેડી અને ઝાડ બીડ તોડી અને પાળા એ તોડી અને લોકોએ સરખા કરીને આજની તારીખમાં જે એરપોર્ટવાળા જે લોકોની જમીન છીનવી લે માંગે છે એ કાલના દિવસમાં એમનો ભાવિ પેઢી બાળ ગોપાળ લઈને ક્યાં જશે અને એ કઈ રીતે એમનું ગુજરાન ચલાવશે, એના માટે અમે ટાઢાગોળા ગામથી અને શારદા, ગુલતોરા, કાળીગામ એવા વતીથી અમે એરપોર્ટને તદ્દન વિરોધ કરીએ છીએ। એ એરપોર્ટ તદ્દન ખરેખર ખોટું છે અને એ સર્વે પણ ખોટું છે અને થવું નહીં જોઈએ અને નહીં થવા જોઈએ। ગમે તે થાય અમે ગમે ત્યાં જઈને લડીશું। અમે મુખ્યમંત્રીને બી આવેદનપત્ર આપીશું। અમારા ઝાલોદ તાલુકાના ધારાસભ્યને શ્રી બી આજે આવેદનપત્ર આપ્યું છે, એ વતી અમે આવેદનપત્ર આપવાના છે। અમને ગમે તે થાય તે પણ અમે લડીશું।